નમસ્કાર, હું છું વિરેનભાઈ નકુમ અને આજે આપણે વાત કરવાની છે ગુજરાત અને દેશના ખેડૂતો ઉપર મહાકાય કંપનીઓ અત્યાચાર અને અન્યાય કરી રહી છે. મિત્રો, આજે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતના ખેડૂતોના ખેતરમાં જઈ ગુજરાતના ખેડૂતોને ઢસડવામાં આવી રહ્યા છે, ગુજરાતના ખેડૂતોના કાટલા ઝાલવામાં આવી રહ્યા છે અને ગુજરાતના ખેડૂતો સાથે જેમ ગુજરાતનો ખેડૂત મોટો ગુનેગાર હોય એવા વ્યવહારો કરવામાં આવી રહ્યા છે. આવું શા માટે? જે કંપનીઓ ખેડૂતો સાથે ચર્ચા વિના અને ખેડૂતોને પરમિશન પણ ન લીધી હોય અને ખેડૂતોને યોગ્ય વળતર પણ ન આપી હોય, તેમ છતાં ગુજરાતના ખેડૂતોના ખેતરમાં જઈ અને લુખી દાદાગીરી કરવામાં આવી રહી છે. આજે ગુજરાતનો ખેડૂત પોતાની જમીન, પોતાનો હક અને પોતાનો અધિકાર અને પોતાનો સાતબાર હોય તેમ છતાં આજે ખેડૂતો ન્યાયની ભીખ માગી રહ્યા છે. ગુજરાતના ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે જે સંઘર્ષ કરવો પડી રહ્યો છે, આવું ગુજરાતના ખેડૂતો માટે શા માટે? આવું ખેડૂતો ઉપર કેમ અત્યાચાર? આજે ગુજરાતનો ખેડૂત જ્યારે ખાતર મેળવવા માટે લાંબી લાઈનોની અંદર ઊભું પડી રહ્યું છે, ડીઝલ મેળવવા માટે કલાકો સુધી સંઘર્ષ કરવો પડી રહ્યો છે, આવું શા માટે ખેડૂતો ઉપર? જ્યારે ગુજરાતના ખેડૂતોને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થઈ હોય ત્યારે યોગ્ય સહાયની જરૂર હોય, ત્યારે ગુજરાતના ખેડૂતોને આ ડબલ એન્જિન સરકારમાં છે કેમ ભીખ માગવી પડી રહી છે? ને આ જ સરકાર એવું કહી રહી હતી કે ગુજરાત ને દેશનો ખેડૂત સમૃદ્ધ બનાવવો છે, ગુજરાત ને દેશના ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા છે, ગુજરાત ને દેશના ખેડૂતોને આવક બમણી કરવી છે. તો મિત્રો, શું આ રીતના ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ થશે? જ્યારે ગુજરાતનો ખેડૂત પોકારીને અત્યારે કહી રહ્યો છે કે દાદાગીરી, અન્યાય બંધ કરો, ત્યારે આ સરકાર આંખ આડા હાથ કરી લે છે. આ મૂંગીબેરી સરકાર કઈ સાંભળવા તૈયાર નથી. તો મારે દરેક ખેડૂતોને એવી વિનંતી કરું છું કે આ વધુમાં વધુ આ વિડીયોને શેર કરો અને ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોનો અવાજ સાંભળે આ સરકાર સુધી આ વિડીયોને પહોંચાડો. જય જવાન, જય કિસાન.